તો રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો। રાજકોટના રેસકોર્સ મેદાનમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા પણ 31 દેશના 230થી વધારે પતંગબાજો પહોંચ્યા છે। પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે અવનવી પતંગોથી રાજકોટનું આકાશ રંગબેરંગી બન્યું। ઉત્સાહ, ઉમંગ અને આકર્ષણનો અનેરો આ તહેવાર। રાજકોટવાસીઓ પણ પતંગ મહોત્સવને માણવા માટે રેસકોર્સ પહોંચ્યા। Yeah, it's my 5th time in Gujarat, but my 2nd time in Rajkot. And it's as beautiful as I remember. And I'm so excited by the welcome we got here. It was so festive, and it's beautiful to see the culture you guys have here with kites and everything involved. I've always been welcomed here by the people, so I love coming here. There's the lovely desert up in the north, and now we're going to the beach. I know tomorrow we get to see every kind of like biome and kind of land here you have. આજે રાજકોટમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિત તમામ ભાજપના આગેવાનો નેતાઓ છે તે અત્યારે પતંગ ચગાવી રહ્યા છે અને આ દ્રશ્યો છે રાજકોટના। જ્યારે રૂપાલા સાહેબ સાથે વાત, સાહેબ પતંગ ચગાવી છે, કેવો માહોલ અત્યારથી સંક્રાંત? ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં પતંગોત્સવનું આયોજન થઈ રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રવાસન નિગમના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। વિદેશના પતંગબાજો આ વખતે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે। અન્ય પણ પ્રાંતના પતંગબાજો અહીંયા પધાર્યા છે અને સૌથી મહત્વની બાબત મને જે લાગે છે કે રાજકોટવાસીઓ એ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા છે। એટલે આખું એ વાતાવરણ એ મકર સંક્રાંતિમાં ઉત્તરાયણના સૂર્યનું સુંદર મજાનું સ્વાગત થતું હોય એ પ્રકારના કાર્યક્રમની રચના થઈ છે। સાહેબ, આ વર્ષે આરએમસીની ચૂંટણી આવી રહી છે ત્યારે કોની પતંગ ચગશે ને કોની કપાશે? એ આપણે ચૂંટણી વખતે કરીશું ચર્ચાઓ। અત્યારે તો આ પતંગ પૂરતા સીમિત રહીએ। ચોક્કસથી જે મંત્રી ત્રિકમભાઈ છાંગા છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। જે દ્રશ્યો છે કે જેના અત્યારે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિત તમામ લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે અને તે હું આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના રેસકોર્સ મેદાનમાં કે અત્યારે રંગબેરંગી અવકાશ પતંગથી અત્યારે ચાલુ થઈ ચૂક્યું છે। પતંગ મહોત્સવ રાજકોટમાં કાઇટ ફેસ્ટિવલની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ત્યારે આ જે દ્રશ્યો છે કે અત્યારે તમામ અવકાશમાં અત્યારે ઓપરેશન સિંદૂરથી લઈને અલગ અલગ જે વિદેશી 31થી વધુ દેશના 200થી વધુ જે પતંગબાજો છે તે અત્યારે પતંગો લઈને પહોંચ્યા છે અને રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અત્યારે ભવ્ય કાઇટ ફેસ્ટિવલની શરૂઆત છે તે થઈ ચૂકી છે। કેમેરામેન જુને જફાઈ સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।